નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ 10 યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે પાઠની સ્ટોરી જોઈ હતી. તો મિત્રો, હવે આપણે આ પાઠની સમજૂતી જોઈએ. તો મિત્રો, જે લેખક છે, લેખકનું નામ ઉમાશંકર જોશી. મિત્રો, લેખકનું નામ શું છે? ઉમાશંકર જોશી. જન્મ 21/7/1911, અવસાન 19/12/1988. કવિવર ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ અરવલ્લી જિલ્લાના બામણા ગામમાં થયો હતો. કવિતા, વિવેચન, સંશોધન, એકાંકી, નવલિકા, નિબંધ, પ્રવાસ, નવલકથા, ચરિત્ર, અનુવાદ તેમજ સંપાદન ક્ષેત્રે તેમનું મહત્ત્વનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. વિશ્વશાંતિ, ગંગોત્રી, નિષિદ્ધ, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર અને સપ્તપદી એમના કાવ્યના સંગ્રહો છે. આ બધા જ કાવ્યો સમગ્ર કવિતાના નામે એક જ ગ્રંથ રૂપે પ્રગટ થયા છે. પ્રકૃતિ પ્રેમ, વિશ્વશાંતિ, ધર્મ તેમજ સંસ્કૃતિ જેવા જીવનના ગહન ગંભીર વિષયો એમના કાવ્યોમાં સુપેરે એટલે કે સારી રીતે પ્રગટ થયા છે. વિષય વૈવિધ્યની સાથે વિષય નિરૂપણની વિવિધ મુદ્રાઓ એમાં અંકિત થયેલી છે. જીવન અને જગતને પામવાની એમાં મથામણ છે. પુરાણોમાં ગુજરાત તેમનો સંશોધન ગ્રંથ છે. અખો એક અધ્યયન, શૈલી અને સ્વરૂપ, સમસંવેદન કવિની સાધના, શ્રી અને સૌરભ કવિની શ્રદ્ધા એમના વિવેચન ગ્રંથો છે. શ્રાવણી મેળો તેમજ વિસામો તેમના નવલિકા ગ્રંથો છે. ગોષ્ઠી તેમજ ઉઘાડી બારી એમના હળવા ગંભીર નિબંધના સંગ્રહો છે. આંદમાનમાં ટહુક્યા મોર, યુરોપ યાત્રા, ચીનમાં 54 દિવસ અને યાત્રી એમના પ્રવાસના પુસ્તકો છે. સાપના ભારા તથા હવેલી એકાંકી સંગ્રહો છે. હૃદયમાં પડેલી છબીઓના 2 ભાગ ઈસામુ શિદા એ તેમના ચરિત્રાત્મક લેખોનો સંગ્રહ છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. કન્નડ કવિ પુટપ્પા સાથે સંયુક્ત રૂપે તેમને નિશિત કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. કવિની શ્રદ્ધા વિવેચન ગ્રંથને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ગુજરાત યુનિવર્સિટી તેમજ વિશ્વ ભારતી જેવી સંસ્થાઓના કુલપતિ પદે તેમણે સેવાઓ આપી હતી. તો મિત્રો, કવિનો આપણે પરિચય જોયો કે કવિ ઉમાશંકર જોશી એમનો જે જન્મ છે એ 21/7/1911 અને અવસાન મૃત્યુ 19/12/1988ની અંદર થયું હતું. મિત્રો, કવિવર ઉમાશંકર જેઠાલાલ જોશી એમનો જન્મ ક્યાં થયો? તો કે અરવલ્લી જિલ્લાના બામણા ગામમાં. એમણે કયા કયા સાહિત્યો લખેલા? તો કે કવિતા, વિવેચન, સંશોધન, એકાંકી, નવલિકા, નિબંધ, પ્રવાસ, નવલકથા, ચરિત્ર, અનુવાદ તેમજ સંપાદન ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરેલું. ત્યારબાદ વિશ્વશાંતિ, ગંગોત્રી,
અને નિષિદ્ધ અને પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા અને ધારાવસ્ત્ર અને સપ્તપદી આ મિત્રો એમના કાવ્યના સંગ્રહો છે. મિત્રો, એક માર્કની અંદર પ્રશ્ન પૂછાય કે નિશિત એ કોની કૃતિ છે? તો ઉમાશંકર જોશી. અથવા વિશ્વ શાંતિ એ કોની કૃતિ? તો કે ઉમાશંકર જોશીની કૃતિ છે. તો મિત્રો, કૃતિઓના નામ તમારે યાદ રાખવાના. આ બધા જ કાવ્યો સમગ્ર કવિતાના નામે એક ગ્રંથ રૂપે એ પ્રગટ થયેલા છે. એની અંદર પ્રકૃતિનો પ્રેમ, વિશ્વ શાંતિ, ધર્મ તેમજ સંસ્કૃતિ જેવા જીવનની અંદર જે ગહન ગંભીર જે વિષયો જે રહેલા છે, તો એમાં કાવ્યની અંદર સુપેરે એટલે કે સારી રીતે પ્રગટ થયેલા છે. વિષયોનું વૈવિધ્ય સાથે વિષય નિરૂપણની વિવિધ મુદ્રાઓ એમાં અંકિત થયેલી છે. જીવન અને જગતને કઈ રીતે પામવું એની મથામણ, એના પ્રયત્નો એની અંદર થયેલા છે. પુરાણોમાં ગુજરાત એ ઉમાશંકર જોશીનો સંશોધનનો એક ગ્રંથ છે. આખો એક અધ્યયન, શૈલી અને સ્વરૂપ, સમસંવેદન, કવિની સાધના, શ્રી અને સૌરભ, કવિની શ્રદ્ધા એમના વિવેચનના ગ્રંથો છે. શ્રાવણી મેળો તેમજ વિસામો એમના નવલિકાના ગ્રંથો છે. મિત્રો, નવલિકાના ગ્રંથો કયા? તો કે શ્રાવણી મેળો તેમજ વિસામો. ત્યારબાદ ગોષ્ઠી એટલે કે મિત્રતા, ઉઘાડી બારી એ એમના હળવા ગંભીર નિબંધ સંગ્રહો છે કે થોડું હાસ્ય જન્માવે એવા. અંદમાનમાં ટહુક્યા મોર, યુરોપ યાત્રા અને ચીનમાં 54 દિવસ અને યાત્રી એ એમના પ્રવાસના પુસ્તકો છે. પ્રવાસના પુસ્તકો કયા કયા? તો કે અંદમાનમાં ટહુક્યા મોર, યુરોપ યાત્રા, ચીનમાં 54 દિવસ અને યાત્રી. સાપના ભારા તથા હવેલી એ એમના એકાંકી સંગ્રહો છે. એકાંકી સંગ્રહો કયા કયા? તો કે સાપના ભારા અને હવેલી. હૃદયમાં પડેલી છબીના 2 ભાગ, ઈસામુ શિદા અને અન્ય એ એમના ચરિત્રાત્મક લેખોના સંગ્રહો છે. ત્યારબાદ મિત્રો, ઉમાશંકર જોશી એને કયા કયા એવોર્ડ પ્રાપ્ત થયેલા છે તે જોઈએ. તો ઉમાશંકર જોશીને રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવેલો. ઉમાશંકર જોશીને કયો એવોર્ડ મળેલો? તો કે રણજીતરામ સુવર્ણચંદ્રક. ત્યારબાદ કન્નડ ભાષાના જે કવિ છે, કવિ પુટપ્પા, કટપ્પા નહીં, પુટપ્પા, તો કન્નડ કવિ પુટપ્પા સાથે સંયુક્ત રહ્યો કે બંને ભેગા મળી અને નિશીથ નામનો કાવ્ય સંગ્રહ લખ્યો. કયો? નિશીથ નામનો કાવ્ય સંગ્રહ લખ્યો. અને એના માટે એના ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. કયો એવોર્ડ પ્રાપ્ત થયેલો? નિશીથ કાવ્ય સંગ્રહ માટે કયો એવોર્ડ આપવામાં આવેલો? તો કે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ. મિત્રો, આ સાહિત્યનો સૌથી મોટામાં મોટો એવોર્ડ ગણવામાં આવે છે ઓલ ઇન્ડિયા લેવલે. તો ઉમાશંકર જોશીને નિશિત કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલો. કવિની શ્રદ્ધા વિવેચન ગ્રંથને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ પણ મળેલો. ગુજરાત યુનિવર્સિટી તેમજ વિશ્વ ભારતી જેવી સંસ્થાઓના કુલપતિ પદે પણ તેમણે સેવાઓ આપેલી છે. તો મિત્રો, આ કવિનો પરિચય. હવે મિત્રો, આપણે જે પાઠ છે એ પાઠની અંદર જે કહેવા જે માગે છે એ આપણે જોઈએ. નારદ, કેમ કુંતીપુત્ર શત્રુઓનો સંહાર કરી હવે તો તમે નિશ્ચિંત બન્યા ને? નિશ્ચિંત એટલે કે ચિંતા વિનાના. નિશ્ચિંત એટલે શું? ચિંતા વિનાના. હવે તો તમે નિશ્ચિંત બન્યા ને, એટલે કે ચિંતા વિનાના બન્યા ને? યુધિષ્ઠિર, મોઢા પર નિહિશૂન્યતાથી, નિહિશૂન્યતા એટલે સભાનતા. નિહિશૂન્યતા એટલે કે સભાનતા. નિહિશૂન્યતા એટલે શું? સભાનતા.
નિઃશૂન્યતાની રેખાઓ સાથે ઊંચું જોઈ આશ્ચર્યથી, કોણ શત્રુઓ મુનિવર? શત્રુ એટલે દુશ્મન. નારદ હસ્યા વિના, કેમ? કયા શત્રુ? કૌરવો વળી. યુધિષ્ઠિર એ જ નિઃશૂન્યતાથી યુધિષ્ઠિર મોઢા પર એક પણ કરચલી. કરચલી મિત્રો, આપણે વૃદ્ધ થઈએ તો આપણી જે ચામડી જે છે એ થોડી ઘણી ઢીલી પડી જાય, લબડી જાય, તો એ શું કહેવાય? કરચલી. કે વૃદ્ધાવસ્થાને કારણે આ ફેરફાર થાય. તો કરચલી પલટાવ્યા વિના મારી હાંસી કરો છો ગુરુદેવ? કૌરવો તો મારા ભાઈઓ, આમને ખબર નથી? કૌરવો અને અમે હતા પિતરાય. પિતરાય એટલે કાકા દાદાના ભાઈઓ. પિતરાય એટલે શું? કાકા દાદાના ભાઈઓ. અમે તો હતા પિતરાય. બધા દિંગ થઈ ગયા. દિંગ થઈ જવું, દિંગ થઈ જવું એટલે કે આશ્ચર્યચકિત થવું, નવાઈ પામવું. દિંગ થઈ જવું એટલે શું? આશ્ચર્યચકિત થવું, નવાઈ પામી જવું. દ્રૌપદીને ભીમની દ્રષ્ટિ એક થતાં બંને આડું જોઈ અને થોડું સ્મિત કરે છે. સ્મિત એટલે કે હાસ્ય. સ્મિત એટલે હાસ્ય. નારદ સંયમપૂર્વક ટીખળ ખાળીને, ટીખળ ખાળી એટલે શું? મજાક ન કરવી. ટીખળ એટલે કે મજાક મસ્કરી કરવી, તે ટીખળ એટલે મજાક મસ્કરી. સંયમપૂર્વક ટીખળ ખાળીને, સંયમપૂર્વક એટલે ધીરજપૂર્વક, સંયમપૂર્વક એટલે ધીરજપૂર્વક મજાક મસ્કરી ટાળી. હા, એટલું હું ન જાણું? વ્યાસ લપેટી લેવાની ક્રિયા. લપેટી લેવા એટલે કે બધું પૂરું કરવું, સંડોવવું. લપેટી લેવું એટલે શું? સંડોવવું. લપેટી લેવાની ક્રિયા કરતી વખતે ભાઈ ખરા, પણ સમરાંગણમાં, સમરાંગણ એટલે યુદ્ધના મેદાનમાં, સમરાંગણ એટલે શું? યુદ્ધનું મેદાન. સમરાંગણમાં તો શત્રુ હતા ને? યુધિષ્ઠિર શૂન્યતામાંથી ઝબકી ઉઠે છે. મોઢા પરની કરચલીઓનો રંગપલટો સ્વપ્નભંગના ચિત્રો જેવો દેખાઈ આવે છે. પ્રયત્નપૂર્વક તે હોશિયારીમાં આવી બેસે છે. નારદ હવે તો તમારો પંથ નિષ્કંટક થયો ને? પંથ એટલે રસ્તો, માર્ગ. નિષ્કંટક એટલે કે કાંટા વિનાનો. પંથ એટલે માર્ગ અને નિષ્કંટક એટલે કે કાંટા વિનાનો. તો મિત્રો, આ પેરેગ્રાફ આપણે સમજીએ કે ભાઈ મહાભારતનું જે યુદ્ધ છે એ યુદ્ધ પૂર્ણ થાય છે. યુદ્ધ પૂર્ણ થયું એટલે પાંડવો જીતી ગયા. એટલે પાંડવો, પાંચે પાંડવો, દ્રૌપદી, નારદજી, વ્યાસ, શ્રી કૃષ્ણ, આ બધા જ યુધિષ્ઠિરની સભાની અંદર બેઠા હોય છે. અને ત્યારે એની સભામાં નારદજી બોલે છે, યુધિષ્ઠિરને વાક્ય કહે છે કે કેમ કુંતી પુત્ર, એટલે કે કુંતાના પુત્ર યુધિષ્ઠિર, કે ભાઈ શત્રુઓનો સંહાર નાશ કરી અને હવે તો તમે નિશ્ચિંત બન્યા ને, ચિંતા વિનાના બની ગયા ને. એટલે યુધિષ્ઠિરે મોઢા પર કોઈ પણ પ્રકારના ભાવ બદલાય નહીં એ રીતે નિઃશૂન્યતાથી, એટલે કે કોઈ પણ પ્રકારનો ભાવ ન આપે એ રીતે આશ્ચર્યથી કીધું નારદજીને કે કોણ શત્રુઓ? શત્રુ એટલે દુશ્મન. કોણ દુશ્મન? મુનિવર એટલે નારદજી. નારદજી થોડું હસ્યા વિના. કયા? કેમ? કયા શત્રુ? કૌરવો વળી. કે કયા શત્રુ? શું? કૌરવો. કૌરવો કે તમારા દુશ્મનો હતા. એટલે યુધિષ્ઠિર એ જ પ્રકારની નિઃશૂન્યતાથી કોઈ પણ પ્રકારના ભાવ ન પલટાય એ રીતે એ કહે છે. મોઢા પર એક પણ જાતનો ભાવ પલટાવ્યા વિના કહે છે કે ગુરુદેવ, શું તમે મારી હાંસી કરો છો? મજાક મસ્તી કરો છો? કૌરવો તો મારા ભાઈઓ, શું તમને ખબર નથી કે અમે ને કૌરવો તો હતા પિતરાય. પિતરાય એટલે કાકા દાદાના ભાઈઓ. અમે તો કાકા દાદાના ભાઈઓ હતા, શું તમને ખબર નથી? બધા ડિંગ થઈને ઊંચું જોયું. ડિંગ થઈ જવું કે આશ્ચર્યચકિત થવું, નવાઈ પામી અને ઊંચું જોયું. હવે એવામાં ભીમ અને દ્રૌપદી પણ સભામાં બેઠા. એ બંનેની જે દ્રષ્ટિ હતી, નજર એક થઈ ગઈ. એટલે બંનેને હસવું આવી ગયું કે મોટા ભાઈ કેવી વાત કરે છે. એટલે બંને આડું જોઈ ગયા. એટલે થોડું સ્મિત હાસ્ય કરે છે. નારદજી છે એ સંયમપૂર્વક તીખટાણી કે ભાઈ ધીરજપૂર્વક, એને હસવું આવતું હતું નારદજીને,
પણ એ હસવું રોકી અને પછી બોલ્યા કે હા મને ખબર છે, એટલું કે હું ન જાણતો હોઉં. કારણ કે અત્યાર સુધી પોતાના શત્રુઓ હતા અને અહીંયા યુધિષ્ઠિર હવે પોતાના ભાઈઓ ગણે છે. એટલે નારદજી અને પાંડવોને બીજાને બધાને હસવું આવે છે. વ્યાસ લપેટી લેવી એટલે કે ભાઈ બધું હવે પૂરું કરી ગયું કે સંડોવું એમ. ક્રિયા એટલે એ વ્યાસજી પણ એમાં જોડાણા અને કીધું કે ભાઈ ક્રિયા કરતી વખતે ભાઈ ક્રિયા કરે એટલે કે ભાઈ મૃત્યુ પામે અને ત્યારબાદ જે ક્રિયા બધી ઉત્તરવિધિ કરવામાં આવે એ ક્રિયા કે ભાઈ ક્રિયા કરતી વખતે ભાઈ ખરાઈ કે સાચી વાત કે તમારા ભાઈઓ, પણ સમરાંગણમાં યુદ્ધના મેદાનમાં તો શું એ શત્રુઓ જ કહેવાય. એટલે યુધિષ્ઠિર છે એ શૂન્યતામાંથી ઝબૂકી ઉઠ્યા કે ભાઈ આમ કેમ આમ ટેન્શનમાં બેઠા હોય તો એવી રીતે એમાંથી થોડાક જાગી હોય, ઝબકી ઉઠે છે. અને એના મુખ પર જે કરચલીઓ હતી એ એક પણ કરચલીનો રંગ પલટો એટલે કે કાંઈ ટૂંકમાં બદલું નથી, આમ ઉદાસ થઈ ગયો હોય, એડિયું પી ગયો ડાચું કરી એમ કરચલીઓનો રંગ પલટો સ્વપ્નભંગના ચિત્રો, જેમ આપણે કેમ પિક્ચર જોતા ચિત્રો વારંવાર બદલાતા હોય એમ જ્યારે કોઈ સ્વપ્નભંગ થતું હોય, પોતે જે વિચાર કર્યા હોય એમાં કાંઈ ભંગ થતો હોય તો એવી રીતે એ સ્વપ્નભંગ જેવા દેખાઈ આવે છે. અને પ્રયત્નપૂર્વક તે હોશિયારીમાં આવી અને બેસે છે. નારદજી વળી પાછા કહે છે કે હવે તો તમારો પંથ એટલે કે જે રસ્તો છે એ નિષ્કપટ એટલે કે કંટક વિનાનો હવે તો બની ગયો ને. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. યુધિષ્ઠિર બધા પોતાની તરફ તાકી રહ્યા. તાકી રહેવું એટલે જોઈ રહેવું. તાકી રહેવું એટલે શું? જોઈ રહ્યું, એકી ટશે જોવું. તાકી રહ્યા એટલે કે એકી ટશે જોવું. તાકી રહ્યા એટલે એકી ટશે જોવું. બધા પોતાની તરફ તાકી રહ્યા છે એના ભાન વિના. હા, કાંટો પગમાં પેઠો એટલે કે અંદર પેસી ગયો. પગમાં પેઠો એટલે શાંતિથી કાઢવાને બદલે જોર અજમાવી ભાંગી નાખવો એટલે કે તોડી નાખવો. ભાંગી નાખવો એટલે શું? તોડી નાખવો. એટલે અંદર જ હવે ભરાઈ બેઠો. રસ્તા પરથી કાંટા જરૂર ગયા પણ શરીરમાં ઘર કરી વસ્યા. ઘર કરી વસવું એટલે કે કાયમ માટે વેર થવું. શરીરમાં ઘર કરી વસ્યા. ઘર કરી વસવું એટલે શું? કાયમ માટે વેર થવું. શરીરમાં ઘર કરી વસવા એટલે કાયમ માટે વેર રહેવું. શરીરમાં ઘર કરી વસવા એટલે શું? કાયમ માટે વેર કરી રહેવું. નારદ કેમ કુંતીપુત્ર? કેમ પૃથાપુત્ર? પૃથા એ કુંતાનું નામ છે મિત્રો. પૃથા એ કોનું? કુંતાનું નામ છે. વેરીઓના મૂળ રહી ગયા હોય તેમ તમને લાગ્યા કરે છે. યુધિષ્ઠિર રહેવાની વાત ક્યાં ઊંડા ઉતર્યા છે. ઊંડા ઉતરવું એટલે કે મૂળ સુધી પહોંચવું. ઊંડા ઉતર્યા એટલે શું? મૂળ સુધી પહોંચ્યા છે. એમના લોહીના સિંચનથી, સિંચન એટલે કે છંટકાવ. સિંચન એટલે શું? છંટકાવથી વેર નિર્મૂળ થવાને બદલે ઉલટું દ્રઢ થયું. દ્રઢ એટલે કે મજબૂત થયું. દ્રઢ થયું છે. હવે કૌરવોનો વિનાશ થયા પછી તો તમે એ વેર વૃક્ષને સરળતાથી ઉખેડી શકશો ને. યુધિષ્ઠિરને શાંત જોઈ યુદ્ધમાં તમને જય મળ્યો જેથી જુઓ અમારો બધાનો હરખ તો માત્ર નથી. હરખ એટલે આનંદ ઉત્સાહ. હરખ એટલે આનંદ ઉત્સાહ. હરખમાં તો નથી. યુધિષ્ઠિર જય કેવો? ભગવાન મશ્કરીમાં વિજય કહેતા હો તો બરાબર છે. મને તો આ વિજય પરાજય એટલે હાર. પરાજય એટલે હારથી પણ આકરો લાગે છે. આકરો એટલે કઠિન, મુશ્કેલ. આકરું એટલે શું? કઠિન અથવા મુશ્કેલ. આકરો એટલે કઠિન અથવા મુશ્કેલ લાગે છે. સૌ કંપી ઉઠે છે, ધ્રુજી ઉઠે છે. નારદજી બીજા કોઈની બોલવાની હિંમત ચાલતી નથી. આ શું બોલો છો? યુધિષ્ઠિર 12 વર્ષ વનવગડામાં ભર્યા. વનવગડો એટલે કે જંગલ. વનવગડો એટલે શું? અહીંયા જંગલ અર્થ લેવાનો છે.
વનવગડો એટલે જંગલમાં આથડિયા. આથડવું એટલે ભટકવું. આથડવું એટલે શું? ભટકવું. 12 વર્ષ સુધી વનમાં ભટક્યા. હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવાના હતા. છેવટે ભીખ માગીને ગુજારો કરત, પણ પોતે જ પોતાનો હાડ માંસ એટલે હાડકા અને માંસ, પોતે જ પોતાનો હાડ માંસ ખેંચી કાઢવાની ઘેલસા ન કર્યું હોત તો સારું. ઘેલસા એટલે કે ગાંડપણ, મૂર્ખાઈ. ઘેલસા એટલે શું? ગાંડપણ અથવા મૂર્ખાઈ. ઘેલસા એટલે ગાંડપણ અથવા મૂર્ખાઈ ન કરી હોત તો સારું થાત. દ્રોણ, પિતામહ, ધૃષ્ટદ્યુમ્ન ગયા એટલે કે બધાય મૃત્યુ પામ્યા. દ્રૌપદીના 5 પુત્રો ગયા ને કર્ણ એને સુતપુત્ર કહેતા તો આ જીભ કપાઈ કેમ ન પડી? અમારા મોટા ભાઈના પણ અમે ન રહ્યા. કેટલાકનું લોહી રેડ્યું. લોહીના રંગથી રંગેલી રાજલક્ષ્મી જોઈ મને કંપારી આવે છે. કંપારી એટલે કે ધ્રુજારી. નારદ, અરે રાજલક્ષ્મીના તો તમે રાતદી ઝંખના કરી રહ્યા હતા. ઝંખના કરવું, ઝંખના એટલે કે ઈચ્છા કરવી. ઝંખના એટલે શું? ઈચ્છા કરી રહ્યા છો. ને આજે આ શું બોલો છો? વનમાં, રણમાં, મહેલમાં બધે તમે તેના જ સ્વપ્ન સેવતા. યુધિષ્ઠિર, ભૂલ થઈ ગઈ. કહું છું 1000 વાર ભૂલ થઈ. માંસને માટે કૂતરા લડવડ કરે છે એમ અમે લડી મર્યા. નારદ, તો લડ્યા વગર તે કાંઈ આકાશમાંથી તમારા માટે રાજપાટ ઉતરવાનું હતું? યુધિષ્ઠિર, તો એના વગર ચાલત. આજે આ ભીષણ એટલે કે ભયાનક, ભયંકર. ભીષણ એટલે કે ભયંકર. હત્યાકાંડ એટલે સંહાર. હત્યાકાંડ એટલે સંહાર, વિનાશ. આ ભયાનક હત્યાકાંડ સંહાર પછીની સમૃદ્ધિ કરતા વનની વિટંબણા. વિટંબણાઓ એટલે કે દુઃખ અથવા સંતાપ. વિટંબણા એટલે દુઃખ અથવા સંતાપ. વિટંબણાઓ લાખ રીતે સારી હતી. નારદ, તમે તમારી જ દ્રષ્ટિએ વિચાર કરો છો કે નાના ભાઈઓને ધ્યાનમાં લો છો ખરા? યુધિષ્ઠિર, એમણે મારા માટે ઘણું કર્યું છે. સહ્યું છે એટલે કે સહન કર્યું. એમને રાજ ભાવતું હોય તો, રાજ ભાવતું એટલે કે રાજ ગમતું હોય તો આ રહ્યું રાજ્ય ખાય પીવે ને મજા કરે. હું તો એમને કહું છું કે ધનંજય, ઉઠ ધનંજય. ધનંજય મિત્રો અર્જુનનું નામ છે. ધનંજય કોનું નામ છે? અર્જુનનું નામ છે. ઉઠ ધનંજય, આ બધાને છોડી ત્યાગી જીવન ગાળી કલેવર. કલેવર એટલે કે દેહ, શરીર. કલેવર એટલે કે દેહ અથવા શરીર. એ કલેવર છોડીએ. અર્જુન, જોઈ લ્યો આ અનુપમ કાયરતા. અનુપમ એટલે કે અજોડ, જેની જોડ જડે નહીં તેવી. અનુપમ એટલે અજોડ, જેની જોડ જડે નહીં તેવી. અનુપમ કાયરતા. કાયરતા એટલે ડરપોકપણું. કાયરતા એટલે શું? ડરપોકપણું. અનુપમ એટલે અજોડ અને કાયરતા એટલે કે ડરપોકપણું. ભૂત ભાવિમાં એટલે ભૂતકાળ અને ભવિષ્યમાં. અતીત અને ભવિષ્યનું. ભૂત એટલે ભૂતકાળ અથવા અતીત અને ભાવિ એટલે કે ભવિષ્ય. ભૂત ભાવિ આનો જોટો. જોટો એટલે કે જોડી. જોટો એટલે જોડી નહીં મળે. યુધિષ્ઠિરને અલૌકિક એટલે લોક સંબંધિત ન હોવું. આ લોકનું ન હોય તેવું, બીજા લોકનું હોય તેવું. અલૌકિક પરાક્રમ કરીને મેળવેલી આબાદી. આબાદી એટલે મિત્રો સમૃદ્ધિ. આબાદી એટલે શું? સમૃદ્ધિ. તમે આમ ઠોકરે મારો એ મારાથી સહ્યું નથી જતું મોટા ભાઈ. અર્જુના વાક્ય બોલ્યો. યુધિષ્ઠિર, એ તારા અને મારા પરાક્રમોનું જ આ રાજમુગટ પર કલંક લાગ્યું છે. એ લોહીના ડાઘ હવે જવાના નથી. એને આપણા લોહિયાળ હાથથી અડકીને શું
મેળવવાના છીએ. સ્વજન શોણિત. સ્વજન એટલે કે પોતાના સગા સંબંધીઓ. સ્વજન એટલે કે પોતાના સગા સંબંધીઓ. પોતાના સગા સંબંધીઓ. અને શોણિત એટલે કે લોહી. શોણિત એટલે કે લોહીથી. યમુના ગંગા ઉભરાવી વન વનમાં તપ મંગલ સલીલે. મંગળ એટલે કલ્યાણકારી અને સલીલ એટલે પાણી. સલીલ એટલે શું થાય? પાણી. ધોશું કલંક કરના. કલંક અને કરના એટલે કે હાથના. સ્વજન એટલે કે પોતાના. શોણિત એટલે કે લોહીના. મંગલ સલીલે એટલે કે મંગળકારી પાણીથી. કરના એટલે હાથના. અર્જુન. અર્જુન યુધિષ્ઠિર. અર્જુન યુધિષ્ઠિર વાત મૂકતા નથી એટલે સહેજ નરમ પડીને 12 વર્ષ વન વેઠ્યું એટલે કે વનની અંદર રહ્યા એ ઓછું છે. હવે તો બધાને નિરાતે જંપવા દો, શાંતિ લેવા દો. આજ સુધી લડાઈથી રાજ મેળવ્યા છે. આજ સુધી બધાએ લડાઈથી જ રાજ્ય મેળવ્યા છે કે તમે એકે કાંઈ નવાઈ કરી નથી. ભીમ. મર્મથી. મર્મ એટલે કે કટાક્ષથી. મર્મ એટલે કટાક્ષથી. મોટા ભાઈ, હું તો મંદ બુદ્ધિ ગણાવું. મંદ બુદ્ધિ એટલે મંદમતી, ઓછી બુદ્ધિ હોય તેવું, અક્કલ વિનાનો, ઓછી બુદ્ધિવાળો. મંદમતી ગણાવું. મારે તમને શું કહેવાનું હોય? તમે આગળથી ચેતવ્યા હોત તો કોઈ શસ્ત્ર ઉપાડત પણ નહીં. ને દારૂણ. દારૂણ એટલે ભયાનક, ભીષણ. દારૂણ એટલે ભયાનક, ભીષણ. યુદ્ધ પણ ન થાત. લોહીના આંધણ મુકાત જ નહીં. એમાં ઉકળવાનું આપણા ભાગ્યે પણ ન આવે. અમને શી ખબર કે તમારી ક્ષમા અને શાંતિની વાતો આટલે ઊંચી પાતળી ડાળીએ જઈ પહોંચશે. યુધિષ્ઠિર. બિલકુલ મર્મથી અસ્પૃષ્ટ. અસ્પૃષ્ટ એટલે કે ખબર ન હોય એ રીતે. અસર મુક્ત, કાંઈ અસર ન થતું હોય તેવું. બિલકુલ મર્મથી અસ્પૃષ્ટ. અસ્પૃષ્ટ એટલે કે અસર મુક્ત, કોઈ પણ પ્રકારની અસર ન થતું હોય તે રીતે. હજી ક્યાં મોડું થયું છે? તો મિત્રો હવે પેજની આપણે પાઠ સમજૂતી જોઈ લઈએ. મિત્રો યુધિષ્ઠિર અને નારદજી એ બધા સભાની અંદર બેઠા હોય છે. હવે યુધિષ્ઠિર એ બધા પોતાની તરફ એને સમજાવ્યું એટલે યુધિષ્ઠિર એને કાંઈ અસર થતી નથી એટલે બધા પોતાની તરફ તાકી રહ્યા છે. એટલે કે જોઈ રહ્યા છે એનું કંઈ પણ પ્રકારનું ભાન વિના યુધિષ્ઠિર બોલે છે કે ભાઈ હા, કાંટો પગની અંદર પેઠો એટલે કે ભાઈ પગની અંદર જતો રહ્યો એટલે એને શાંતિથી કાઢવાને બદલે જોર અજમાવી અને પગની અંદર જ ભાંગી નાખ્યો. એટલે હવે એ કાંટો છે એ અંદરને અંદર જ ભરાઈને બેઠો. રસ્તા પરથી કાંટા તો જરૂર ગયા પણ શરીરની અંદર જે દુઃખ લાગ્યા, અહીંયા શરીર કાંટા ઘર કરી ચૂક્યા એટલે શું કે પોતાના ભાઈઓ મરવાથી જે દુઃખ થયું છે એ શરીરમાં જે ઘર કરી વસ્યા એનું શું? એટલે નારદજીએ કીધું કે કેમ પૃથાપુત્ર, કેમ કુંતીપુત્ર, વેરીઓના મૂળ રહી ગયા હોય એવું તમને કેમ લાગ્યા કરે છે? એટલે યુધિષ્ઠિરે કીધું કે રહેવાની વાત ક્યાં કરો છો? ઊંડા ઉતરી ગયા છે અને એ વેરીઓના મૂળને કારણે અને એ લોહીના સિંચનથી, એ લોહીના છંટકાવથી આ વેર એ નિર્મૂળ નાશ થવાને બદલે એ વધારે મજબૂત બન્યું છે. આપણે કોઈ સાથે વેર હોય, આપણે કોઈને નુકસાન કરીએ તો સામાવાળા હોય એ આપણે નુકસાન કરવાના જ, એ પોતાનો બદલો ધ્યાનમાં રાખવાના જ. એટલે અહીંયા યુધિષ્ઠિર કહે છે કે ભાઈ એ લોહીનો છંટકાવ આપણે કર્યા, એકબીજાના લોહી રેડ્યા અને એનાથી લોહી, હવે જે યુદ્ધ થયું છે વેર, એ કંઈ નાશ પામવાનું નથી, એ તો વધારે મજબૂત બનશે, આગળ બદલો લેશે જ આવનારી પેઢી. એ નારદજી કહે છે હવે કૌરવોનો વિનાશ થયા
પછી તમે તો એ વેર વૃક્ષને સરળતાથી ઉખેડી શકશો. યુધિષ્ઠિર શાંત જોઈ. જો યુધિષ્ઠિર કંઈ બોલતા નથી. યુદ્ધમાં તમને જય મળ્યો એને જુઓ ને. અમારો બધાનો તો હરખ આનંદ ઉત્સાહમાં તો નથી. યુધિષ્ઠિર જય જય કેવો ભગવાન? એટલે યુધિષ્ઠિર નારદજીને કહે છે કે તમે જે આજે જય વિજય મેળવ્યો એ જય કેવો? અમારા બધાનો તો હરખમાં તો નથી. યુધિષ્ઠિર તમને જો જય લાગતો હોય, વિજય લાગતો હોય તો ભગવાન તમે મશ્કરીમાં કહેતા હો ને તો એ વિજય બરાબર છે. બાકી મને તો આ વિજય એ પરાજય હાર કરતાં પણ આકરો, કઠિન, મુશ્કેલ લાગે છે. નારદજી કહે છે. બીજા કોઈ સૌ કંપી ઉઠે, બધા ધ્રુજી ઉઠ્યા છે. કોઈ આગળ કાંઈ બોલી શકતું નથી. એટલે બીજા કોઈની બોલવાની હિંમત ચાલતી નથી. એટલે નારદજી બોલે છે, યુધિષ્ઠિર આ શું તમે બોલો છો? 12 વર્ષ વનવગડામાં આથડિયા એટલે કે રખડિયા, વનમાં ભટક્યા અને હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવાના હતા. છેવટે ભીખ માગીને પણ હું મારું ગુજરાન ચલાવે, પણ પોતે જ પોતાના હાડ માંસ એટલે હાડકા અને માંસ ખેંચી કાઢવાની ઘેલછા ઉતાવળ ન કરી હોત તો કેવું સારું થાત. દ્રોણ, પિતામહ, ધૃષ્ટદ્યુમ્ન. પિતામહ એટલે કે શાંતનુ અને ગંગાના પુત્ર ભીષ્મ પિતામહ. દ્રોણ ગુરુ દ્રોણાચાર્ય, પિતામહ એટલે ભીષ્મ પિતામહ, એ શાંતનુ અને ગંગાના પુત્ર હતા. અને ધૃષ્ટદ્યુમ્ન, ધૃષ્ટદ્યુમ્ન મિત્રો દ્રૌપદીના ભાઈનું નામ છે. ધૃષ્ટદ્યુમ્ન કોણ છે? દ્રૌપદીના ભાઈનું નામ. ધૃષ્ટદ્યુમ્ન ગયા, દ્રૌપદીના 5 પુત્રો પણ ગયા. એ યુદ્ધની અંદર આ બધા જ ગુરુઓ, આપણા સગા સંબંધીઓ મૃત્યુ પામ્યા. ને કર્ણ, એને સૂતપુત્ર કહેતા તો મારી જીભ ઉપડતી નથી. કર્ણને સૂતપુત્ર નથી કહી શકતા, કારણ કે કર્ણ કુંતીનો સૌથી મોટો પુત્ર હતો. પણ એને ઉછેરીને મોટો કરનાર આ સૂત સારથી હતા, એટલે એ સૂતપુત્ર નામે ઓળખાતો. એટલે પોતાના ભાઈને કોઈ દિવસ કોઈ હલકી કોટીનો કહી શકે નહીં. એટલે યુધિષ્ઠિર કહે છે કે કર્ણને સૂતપુત્ર કહેતા એ મારો જીભ ઉપડતી નથી. આ જીભ કપાય કેમ નથી પડતી? અમારા મોટા ભાઈના પણ અમે ન રહ્યા, કારણ કે પાંડવોમાં સૌથી મોટો કોણ હતો? કર્ણ. કે અમે અમારા મોટા ભાઈના પણ ન રહ્યા. કેટલાનું લોહી રેડ્યું, અને એ લોહીના રંગથી રંગાયેલી આ રાજલક્ષ્મી, કે ભાઈ આ બધી રાજપાટ એ જોઈ મને કંપારી આવે છે, મને ધ્રુજારી આવે છે. હવે નારદજી યુધિષ્ઠિર આવું વાક્ય બોલે એટલે નારદજી વળી પાછા કીધા, અરે રાજલક્ષ્મીને તો તમે રાત અને દિવસ ઝંખ્યા કરતા હતા, એ રાજલક્ષ્મી તમે ઈચ્છા કર્યા કરતા હતા, અને અત્યારે આ શું બોલો છો તમે? વનમાં હતા, રણની અંદર હતા, મહેલમાં, બધે તમે આ રાજલક્ષ્મીના રાજપાટના સ્વપ્ન સેવતા, એ સ્વપ્ન જોતા હતા. યુધિષ્ઠિર કહે છે, નારદજી આવું કીધું એટલે કે નારદજી ભાઈ ભૂલ થઈ ગઈ. કહું છું કે 1000 વાર મારી ભૂલ થઈ ગઈ છે. માંસ માટે એ જેમ કૂતરા જેમ બાંધે, જેમ લડ્યા કરે, એમ અમે ભાઈઓ એ આ રાજપાટ માટે અમે લડી મર્યા છીએ. નારદજીએ કીધું, તો લડ્યા વગર તે કાંઈ આકાશમાંથી રાજપાટ ઉતરવાનું? એ યુધિષ્ઠિર માનતા નથી. નારદજીએ કીધું કે ભાઈ લડાઈ નહીં કરો તો શું આકાશમાંથી રાજપાટ ઉતરવાનું છે? યુધિષ્ઠિર તો એના વગર ચાલે. આજે ભીષણ, જે ભયાનક જે હત્યાકાંડ થયો છે, અને હત્યાકાંડ પછીની જે સમૃદ્ધિ છે, એના કરતાં તો આ વનની વિટમણાઓ, વનના જે દુઃખ એ લાખ રીતે સારા. પોતાના ભાઈઓને માર્યા એના દુઃખ કરતાં તો આ વનના જે દુઃખ હોય ને એ લાખ રીતે સારા કહેવાય. આવું યુધિષ્ઠિર નારદજીને પણ કહે છે. એ નારદજી કહે છે કે યુધિષ્ઠિર, તમે માત્ર તમારી દ્રષ્ટિએ જ વિચાર કરો છો, માત્ર તમારું જ જુઓ છો, કે નાના ભાઈઓનું પણ ધ્યાન લો છો, એના અંગે પણ વિચાર કરો છો? એટલે યુધિષ્ઠિર નારદજીને વળી પાછું કીધું કે ભાઈ મારા જે ભાઈઓ છે ને, એણે મારા માટે ખૂબ ઘણું બધું કર્યું, મારા માટે ખૂબ દુઃખ સહન કર્યા,
હવે મારા નાના ભાઈઓને જો આ રાજપાટ ગમતું હોય, ભાવતું એટલે ગમતું હોય, તો ભલે આ રહ્યું રાજપાટ, ખાય પીવે અને મજા કરે. હું તો એમને કહું, અર્જુનને, ધનંજય એટલે કે અર્જુનને કહે છે કે હે ધનંજય, આ બધાને છોડી અને ત્યાગીનું જીવન ગાળીએ અને આપણું જે કલેવર, આપણા શરીરનો જે દેહ છે એ દેહને છોડી દઈએ. આવું ત્યાગપૂર્ણ સંસારની બધી સુખ સુવિધાનો ત્યાગ કરી અને આપણે આવું ત્યાગીનું જીવન જીવીએ અને આવા ત્યાગના પરોપકારના કાર્ય કરતાં કરતાં આપણે આપણા શરીરનું છે એ શરીરનો આપણે ત્યાગ કરી દઈએ. આવું અર્જુનને કહે છે. એટલે અર્જુન બોલ્યો. હવે અર્જુન બોલે છે, જોઈ લો આ અનુપમ અજો કાયરતા કે જેની જોડ જડે નહીં એવું ડરપોકપણું. ભૂતકાળમાં અને ભવિષ્યમાં આનો જોટો, આની જોડ જડશે નહીં. યુધિષ્ઠિરને કહે છે કે અલૌકિક પરાક્રમ કરીને, કે ભાઈ આ પૃથ્વીલોક પર ન હોય એવું આપણે પરાક્રમ કર્યું, તો એવું પરાક્રમ કરી અને મેળવેલી આબાદી, આજે સમૃદ્ધિ છે, તમામ પ્રકારના સુખ સુવિધાના જે સાધનો છે, એને તમે આમ ઠોકર મારી દેશો, હવે એનો તમે આમ ત્યાગ કરી દેશો, એ મારાથી સહન થતું નથી મોટા ભાઈ. અર્જુન યુધિષ્ઠિરને આ વાક્ય કહે છે. એટલે યુધિષ્ઠિર અર્જુનને પણ કહે છે કે અર્જુન, એ તારા અને મારા પરાક્રમોનું આ રાજમુગટ પરનું કલંક કહેવાય. આપણને સન્માન નથી મળ્યું, પણ આ તો આપણે ભાઈઓને માર્યાનું કલંક ગણ્યું. એ લોહીના ડાઘ હવે જવાના નથી. આપણે એકવાર કોઈ ખરાબ ખોટું કાર્ય કર્યું તો એ આજીવન પછી ભૂલાય નહીં. એટલે અહીંયા તો પોતાના ભાઈઓને માર્યા, તો એ લોહીના ડાઘ હવે આજીવન જવાના નથી. અને એને આપણા આ લોહીવાળા હાથથી અડકીને શું મેળવવાના છીએ? આવું આપણે બાંધી રાજપાટ મેળવું તો એનો આપણે રાજપાટ, એ સમૃદ્ધિ બધી કામની શું? સ્વજન શોણિત યમુના ગંગા ઉભરાવી, ભવભવના તપ મંગલ સલિલે ધોઈશું કલમ. સ્વજન શોણિતે, સ્વજન એટલે કે સગા સંબંધીઓ, અને શોણિત એટલે લોહી. સ્વજન એટલે સગા સંબંધીઓ અને શોણિત એટલે લોહી. કે ભાઈ પોતાના સગા સંબંધીઓના લોહીથી આ ગંગા અને યમુના જે નદીઓ છે ને, એ લોહીથી ઉભરાવી છે. તો આપણે હવે વનમાં એ ભટકશું, તપ કરશું અને મંગલ સલીલા, મંગળકારી પાણીથી આવા સારા કાર્ય કરી અને આપણા પર જે કલંક લાગ્યું છે, આપણા હાથના જે પાપો છે, એ આપણા હાથના પાપો આપણે ધોઈશું. વનની અંદર જશું અને પોતાના સ્વજનોની જે લોહી વેવડાવ્યા હાથથી, એ આપણા હાથના પાપ આપણે ધોઈશું. આવું યુધિષ્ઠિર અર્જુનને કહે છે. હવે ભીમ બોલે છે મર્મથી, જાણે કટાક્ષ કરતો હોય ને એ રીતે બોલે છે કે મોટા ભાઈ, હું તો મંદ બુદ્ધિ ગણાવ, મારે તમને શું કહેવાનું હોય? તમે અગાઉથી ચેતવ્યા હોત તો આજે ભયંકર જે યુદ્ધ છે એ યુદ્ધ પણ થાત નહીં, અને આપણે શસ્ત્ર પણ ઉપાડે જ નહીં, અને દારૂણ જે ભયાનક યુદ્ધ પણ થાત નહીં, અને આ લોહીના આંધણ મુકાત જ નહીં. એમાં ઉકળવાનું આપણા ભાગ્યમાં એ પણ આવે જ નહીં. અમને શું ખબર હતી કે તમારી આ ક્ષમાને બદલે શાંતિની વાતો આટલે ઊંચેથી પાતળી ડાળીએ જઈને પહોંચી જશે? યુધિષ્ઠિર બિલકુલ મર્મથી આજે કટાક્ષ કરે છે એ અસ્પૃષ્ટ બની અસર મુક્ત થઈ અને બોલે છે, હજી ક્યાં મોડું થયું છે? તો મિત્રો, આ પેજ આપણે જોયું. ત્યારબાદ મિત્રો હવે આગળ આપણે આગળનો પેરેગ્રાફ જોઈએ. યુધિષ્ઠિર કહે છે, હજી ક્યાં મોડું થયું છે? ભીમ, શું બોલો છો મોટા ભાઈ? શું બોલો છો મોટા ભાઈ? હવે તો દાવ ખેલાઈ ગયો. યુધિષ્ઠિર, એમ નથી. મહાન પ્રયત્નો કર્યા પણ તે બધા હળાહળ એટલે કે ઝેર, વિષ. હળાહળ ઘોળવું એટલે કે વેરઝેર કરવું. હળાહળ ઘોળવામાં એટલે શું? વેરઝેર કરવામાં. હળાહળ કરવામાં, હળાહળ ઘોળવામાં એટલે કે વેરઝેર કરવામાં. ભૂલ થઈ તો સુધારીએ, હવે જાગ્યા ત્યાંથી સવાર. ભીમ, ભૂલ જ ક્યાં છે?
મર્મમાં, કટાક્ષમાં, અથવા તમારી વાત થાય, ભૂલમાં પણ ભૂલ જોઈ બેસો એવા છો તમે તો. દબાણથી હવે જવા દો બધી લાંબી ટૂંકી, અને સૌને ઠરીઠામ બેસવા વેળા. વેળા એટલે સમય, વેળા એટલે કે સમય. આવવા દો આજ લગી. લગી એટલે સુધી, લગી એટલે સુધી. આજ સુધી તો તમારે વાદે. વાદે એટલે લીધે, તમારે વાદે એટલે શું? લીધે. અને દમ લેવાનો પણ પૂરતો સમય મળ્યો નથી. દમ લેવો એટલે શ્વાસ લેવો. બીડીનો હોક્કાનો જે દમ લે એ દમ નહીં મિત્રો, બરાબર? દમ લેવો એટલે કે શ્વાસ લેવો. દમ લેવો એટલે શું? શ્વાસ લેવાનો પણ પૂરતો વખત સમય મળ્યો નથી. યુધિષ્ઠિર. યુધિષ્ઠિર દુઃખ સાથે. દુઃખ સાથે એ રહ્યું રાજપાટ, તમે મજાથી ભોગવો ભાઈ. મુર્દા પર પગ મૂકી નગરજનોની દુઃખની સીચો વચ્ચે આ લોહી નીગળતા એટલે કે લોહી ગળતો. લોહી નીગળતા એટલે કે લોહી ગળતો. નીગળવું એટલે કે નીતરવું. લોહી નીગળતો એટલે શું? જેમાંથી લોહી નીતરતો હોય તેવું. લોહી નીગળતો એટલે શું? જેમાંથી લોહી નીતરતું હોય તેવું. લોહી નીગળતા મુગટ પહેરવાની હિંમત મારામાં નથી. હું તો નિર્ભય માર્ગ પકડીશ. નિર્ભય એટલે કોઈથી ડરે નહીં તેવો. પવનનો ગોઠિયો. ગોઠિયો એટલે કે મિત્ર. ગોઠિયો એટલે મિત્ર બનીને વનની કોતરોમાં કલેવરને, કલેવર એટલે શરીર, દેહને, કલેવરને કોક દાડો એટલે કે કોઈક દિવસ ફેંકી દઈશ. સહદેવ. તમે જ વનવાસ દરમિયાન કહેતા હતા ને કે બાહ્ય વસ્તુઓ છોડીએ આત્મશુદ્ધિ થતી નથી. મમતા છોડી રાજ ભોગવવામાં શો બાધ? બાધ એટલે વાંધો. બાધ એટલે શું? વાંધો. બાધ એટલે વાંધો. શું વાંધો? મોટા ભાઈ, રાજાઓએ યુદ્ધ કર્યા છે એટલું પણ તમે ભૂલી ગયા? નકુલ. હું પણ એ જ કહેવા જતો હતો. ભગવાન મહાકાલ કરાવી તેમ આપણે કરીએ છીએ. આપણે બધા એ મુજબ એ અજબ જાદુગરના હાથના રમકડા છીએ. એ દોરી હલાવે ત્યારે આપણે કૂદવા માંડીએ ને ખેંચી લે ત્યારે કરંડિયામાં પડ્યા રહીએ. જીવવું મરવું એ તો ભગવાનના હાથની વાત છે મિત્રો. કરંડિયો એટલે વાંસનો નાનો એવો ટોપલો કે જેની અંદર પહેલાં સાપ રાખવામાં આવતા. જે વાદી લોકો હોય એ આ કરંડિયાની અંદર સાપ પૂરતા કે ભાઈ વાંસ હોય એનો નાનો ટુકડો. કરંડિયામાં પડ્યા રહીએ, જીવવું મરવું એ તો ભગવાનના હાથની વાત છે. યુધિષ્ઠિર. પણ આપણે હથિયાર બન્યા ને. ભીમ. કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારાનો વાંક કે કુહાડીનો વાંક? યુધિષ્ઠિર. એટલે પરમેશ્વરની ઈચ્છા છે એમ સમજી આપણે સંહાર જ કર્યા કરો. સંહાર એટલે કે વિનાશ, નાશ જ કર્યા કરવાનો. પાંચાલી. પાંચાલી એટલે કે દ્રૌપદી. પાંચાલી એટલે કે દ્રૌપદી. બસ કરો હવે તમારું તત્વજ્ઞાન. ઘણું થયું. હવે એ જુગની અને શાંતિની વાતો એ દહાડે એટલે દિવસે. દહાડે એટલે દિવસે. એ દહાડે ભરી સભામાં તમારા દેખતા એટલે જોતા. તમારા દેખતા મને ચોટલો પકડીને દુશાસન ખેંચી લાવ્યો. એ તો ભગવાને લાજ રાખી, નહીં તો મને ન વસ્ત્રી એટલે વસ્ત્ર વિનાની કરત. એને આપવું હતું તમારે અમરપદ અને એને તમારે મોક્ષ આપવો. અમરપદ એટલે કે મોક્ષ, મુક્તિ. અમરપદ એટલે શું? મોક્ષ અથવા મુક્તિ. ક્ષમાપદ છોડાય. દ્રૌપદીનું ગમે તે થાવું અને દુર્યોધન, ભીષ્મ, દ્રોણની હાજરીમાં તમારી સમ્મુખ એટલે સામે. સમ્મુખ એટલે સામે. સાથળ ખોલી મારું અપમાન કર્યું. મોડી વહેલી પણ ત્યાં ભીમની ગદા શું નહોતી પડવી જોઈતી? યુધિષ્ઠિર. ના પાંચાલી,
કાળજું કઠણ કરીને કહું છું 100 વારના, ઓછું ના આણશો. ઓછું નાણું એટલે મનમાં દુઃખ લગાડશો નહીં. ઓછું નાણું એટલે કે મનમાં દુઃખ લાવશો નહીં. તમારું અપમાન મને પણ સળગાવી દેતું હતું. આપણી ગદાઈએ દુર્યોધનની સાથળના ટુકડા કર્યા કે દુશાસનના શરીરનો વિનાશ કર્યો, પણ એથી શું વળ્યું? શરીર પડ્યા. દુર્યોધન અને દુશાસન આપણી વચ્ચેથી દૂર થયા. આપણે એમને દૂર કર્યા, પણ જ્યાં જશે ત્યાં એ અભિમાન અને એ જ ક્રૂરતા બમણા વેગથી કામ કરશે. આપણે લડવું હતું દુર્યોધનની અભિમાની વૃત્તિ સાથે, દુશાસનની નિર્લજ્જતા સામે, ને લડી બેઠા તેમના શરીર સાથે. પાંચાલી દ્રૌપદી બોલે છે, સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો એ પિતામહ હોય કે પરમેશ્વર પોતે હોય તો પણ તેની સાથે યુદ્ધ કરવું એવું શાસ્ત્રનું વચન સંભાળી આપવું. શાસ્ત્ર એટલે કે ધર્મનું વચન તમને યાદ દેવડાવવું. ને શાસ્ત્રનું વચન ન હોય તો પણ શું? આ તો પાપી હતા. હાથમાં ગદા હોય, ગાંડીવ એટલે ધનુષ્ય હોય તો પણ બધું સહન કર્યા કરવું. એ ક્ષમાના ગણ્યા કરવું. ક્ષમા એટલે માફ કરવું. દ્રૌપદી, તમને તમારી જ વીતી નજર આગળ આવે છે. આવું યુધિષ્ઠિર બોલે છે. યુધિષ્ઠિર બોલે છે કે તમને માત્ર તમારી જ વીતી, તમારા ઉપર જે દુઃખ થયું એ જ તમને આગળ આવે છે. અત્યારે હજારો સ્ત્રીઓ પોતાના વહાલા પુત્ર, ભાઈ, પતિના મૃત્યુથી રડતી હશે. એમની સીચો એટલે મોટેથી અવાજ કરવો તે સીચો ન સાંભળી શકવા જેટલા તમારા કાન બુઠ્ઠા ન થયા હોય તો જરા ધ્યાન દો. અરે આખા આકાશમાં 10 દિશાઓ, મિત્રો 10 દિશાઓ, 4 દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને 4 ખૂણા ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, આકાશ અને પાતાળ. તો મિત્રો આ 10 દિશા થઈ. એટલે 10 દિશામાં એ જ ઘોર આક્રંદ, આક્રંદ એટલે કે રડવું, તે આક્રંદ અવાજ આવે છે. લાગણીના ભાર નીચેથી ઉછળીને, પાંચાલી તું આંસુમાં સમજી જ નથી. તારી આંખોમાં નિરંતર એટલે સતત, હંમેશા આગ જ વરસ્યા કરી છે. નિરંતર સતત આખો સંસાર રોમ રોમ, રોમ રોમ એટલે રૂવાડું, અણુ અણુમાં. રોમ રોમ એટલે રૂવાડા, શરીર ઉપરના જે રૂવાડા હોય એ રૂવાડામાં, એ આખો રોમ રોમ રૂવાડા અથવા અણુ અણુમાં પ્રજ્વળી ઉઠ્યો છે એટલે સળગી ઉઠ્યો છે. તારી આંખમાં અમીના, અમી એટલે અમૃત, અમીના 2 આંસુ હોય તો આપ એને એની બળતી જાળની ઠાર દેવી મહાકાળી. પાંચાલી, સંસારને બાળી રહેલો દાવા નળ, અહીંયા વેરરૂપી અગ્નિ, દાવા નળ. તો મિત્રો વનની અંદર જે આગ ફાટી નીકળે એને મિત્રો દાવાનળ કહેવાય. શબ્દ સમૂહ માટે પ્રશ્ન પૂછાય, દાવાનળ. વનની અંદર વૃક્ષો એકબીજા સાથે ઘસાય એટલે અને જે આગ લાગી ઉઠે એને કહેવાય મિત્રો દાવાનળ. અને સમુદ્રની અંદર જે આગ લાગે એને મિત્રો કહેવાય વડવાનળ. લાવારસથી જે આગ ફાટી નીકળે એટલે દરિયાની અંદર લાગે તો વડવાનળ અને વનની અંદર લાગે તો દાવાનળ. એટલે દરિયો વનમાં, વનમાં દરિયો. દાવાનળ તો દરિયામાં શું આવે? વન એટલે વડવાનળ, અને વનની અંદર તો કે દાવાનળ, દરિયો. તો મિત્રો ઊંધું યાદ રાખવાનું. વનની અંદર દાવાનળ એટલે દરિયો યાદ રાખવાનો, અને દરિયામાં વનને નાખવાનું એટલે વડવાનળ. તો આ બેમાં કન્ફ્યુઝ તમે થશો નહીં. એ દાવાનળ પાપીઓનું લોહી છાંટવાથી જ બુજાય છે એમ હું તો સ્પષ્ટ જોઉં છું. આજે લોકોને ત્રાહી ત્રાહી પોકારનાર કેટલાય પાપીઓ ચાલ્યા ગયા ને પ્રજાને શાંતિ મળી છે. યુધિષ્ઠિર, ભૂલો છો. એમનું લોહી રેડીએ તો આપણે ઉલટું બળતામાં ઘી ઉમ્યું છે. દુનિયામાં મારી મટે તે સારું. આપણે મારામારી કરી છે, અશાંતિ ફીટાવવા. ફીટાવવું એટલે મટાડવું, દૂર કરવું. ફીટાવવું એટલે શું? દૂર કરવું, મટાડવું. અશાંતિ ફીટાવા જતાં આપણે સ્મશાન શાંતિ મેળવી.
પહેલાં પીડિતની સીચો એટલે મોટા અવાજો આપણા અંતર ચીરી નાખતી હતી. હવે શોકની રડારો એટલે મોટા અવાજો આપણા કાનના પડદા ફાડી નાખવા તૈયાર છે. તો મિત્રો હવે આપણે સમજૂતી જોઈ લઈએ આ પેજની. મિત્રો ભીમ, યુધિષ્ઠિર એ બધા યુધિષ્ઠિર છે એ તત્વજ્ઞાનની એવી મોટી મોટી વાતો કરે છે કે નારદજી, ભીમ, અર્જુન કોઈ એની સામે એ ટકી શકતા નથી. એવી બધી તત્વજ્ઞાનની એ વાતો રજૂ કરે છે. એટલે હવે અર્જુને બી બોલો, અર્જુનને પણ યુધિષ્ઠિર એ માત આપતા નથી. એટલે હવે ભીમ બોલે છે કે શું બોલો છો મોટા ભાઈ, હવે તો દાવ ખેલાઈ ગયો કે ભાઈ હવે તો જે થવાનું હતું, યુદ્ધ થવાનું હતું એ યુદ્ધ થઈ ગયું. અને એટલે યુધિષ્ઠિર બોલે છે એમ નથી, મહાન પ્રયત્નો કર્યા કે ભાઈ આપણે ખૂબ મોટા પ્રયત્નો કર્યા તો પણ હળાહળ ઘોળવામાં, એટલે કે ભાઈ આપણે જે બધું જે યુદ્ધ કર્યું એ માત્ર વેરઝેર કરવામાં, વિષરૂપી ઝેર ઘોળવામાં ભૂલ થઈ તો એને આપણે સુધારીએ. હવે જાગ્યા ત્યાંથી સવાર. હવે આપણે બધું સમજાઈ ગયું છે તો હવે આપણી જે ભૂલ થઈ એને આપણે સુધારીએ. એટલે ભીમ બોલે છે મોટા ભાઈ ભૂલ જ ક્યાં થઈ છે? એટલે મર્મમાં, કટાક્ષમાં કહે છે, અથવા તમે તો એવા છો કે ભાઈ ક્યાંક ભૂલ થઈ હોય ને તો એ ભૂલમાં પણ ભૂલ જોઈ બેસો ને એવા તમે મોટા ભાઈ છો. એટલે યુધિષ્ઠિર તત્વજ્ઞાનવાળો છે, એને પાસે ધર્મનું તમામ પ્રકારનું જ્ઞાન છે. એટલે કોઈ પણ કામમાં ભૂલ તો કાઢી શકે. એટલે ભીમે કીધું કે ભાઈ તમે તો ભૂલમાંથી પણ ભૂલ કાઢી બેસો ને એવા છો દબાણથી. હવે જવા દો ને બધી લાંબી ટૂંકી વાત, અને સૌ ઠરીઠામને બેસવા વેળ આવી કે ભાઈ હવે બધાને ઠરીઠામ બેસવા કે શાંતિથી રહેવા માટેનો આ સમય આવ્યો છે. તો આજ સુધી લગી, એટલે કે ભાઈ આજ સુધી તમારા માટે થઈ અને પૂરતો આરામ લેવાનો પણ એ સમય મળ્યો નથી. તો હવે તો સમય શાંતિ લેવા દો. એટલે યુધિષ્ઠિર બોલે છે દુઃખ સાથે, આ રહ્યું રાજપાટ, તમે બધા મજાથી ભોગવો. મુર્દા પર પગ મૂકી અને નગરજનોના દુઃખી સીચો એની જે અવાજો છે એ અવાજો એની વચ્ચે આ લોહી નીકળતો કે જેમાંથી લોહી નીતરતું હોય એવો મુગટ પહેરવાની મારામાં હિંમત રહી નથી. હું તો નિર્ભય માર્ગ પકડીશ, કોઈથી પણ ડરાય નહીં એવો માર્ગ પકડીશ અને પવનનો મિત્ર બની ગોઠ્યો, એટલે કે મિત્ર બની અને આ વનની જે કોતરો કે ભાઈ જે પહાડો છે એ કોતરોની અંદર કોઈક દિવસ મારો જે દેહ, આ શરીર એને ફેંકી દઈશ કે મારું મૃત્યુ થઈ જશે. એટલે સહદેવ કીધું કે મોટા ભાઈ તમે જ વનવાસ દરમિયાન કહેતા હતા કે બાહ્ય વસ્તુઓ છોડીએ આત્મશુદ્ધિ થતી નથી. આ મમતા, પ્રેમ, સ્નેહ છોડી રાજભાસ ભોગવવામાં શું બાદ? એટલે એમાં શું વાંધો? આપણે આ બધું છોડીને રાજપાટ ભોગવી એમાં શું વાંધો? અને મોટા મોટા રાજાઓએ જે યુદ્ધ કર્યા અને એ પણ રાજપાટ મેળવવામાં, શું તમે એ પણ ભૂલી ગયા કે યુદ્ધ વિના છે એ સંપત્તિ મળવાની નથી? એટલે નકુલે કીધું હું પણ એ જ કહેવા જતો હતો કે ભગવાન મહાકાલ પરમેશ્વર જે કરાવે ને એમ આપણે કરીએ છીએ. આપણે બધા એ અજબ ગજબનો જે જાદુગર છે એ ઈશ્વરરૂપી જાદુગરના આપણે હાથના રમકડા છીએ. એ દોરી હલાવે ત્યારે આપણે કૂદવા માંડીએ અને એ દોરી ખેંચી લે ત્યારે આપણે એ કરંડિયામાં પડ્યા રહીએ. જીવવું મરવું એ તો ભગવાનના હાથની વાત છે. એટલે યુધિષ્ઠિર બોલ્યા પણ આપણે તો હથિયાર બન્યા ને એમાં, ભગવાનના હાથની વાત છે પણ હથિયાર તો વાંક તો આપણો આવ્યો ને. એટલે ભીમ બોલ્યો કે ભાઈ કઠિયારો એ ઝાડ કાપે તો એમાં કઠિયારનો વાંક કે કુહાડીનો વાંક? યુધિષ્ઠિરે વળી કાઢું એટલે શું પરમેશ્વરની ઈચ્છા છે એમ સમજીને આપણે શું સંહાર આ યુદ્ધ કર્યા જ કરવાનું? આવું બધું ભીમ યુધિષ્ઠિર તત્વજ્ઞાન ભરી દલીલો કરી અને જો કોઈને આગળ જવા નથી દેતા. એટલે પાંચાલી દ્રૌપદી બોલે છે,
બસ કરો હવે તમારું તત્વજ્ઞાન, આ તત્વનું જ્ઞાન તમારું બંધ કરો, ઘણું થયું. એની એ જુગ જુગની, એ સમય સમયની અને ક્ષમાની અને શાંતિની વાતો એ દિવસે આખી સભા જે ભરેલી હતી અને તમારા દેખતા તમારા જોતા મને ચોટલો પકડી અને દુશાસન એ ભરી સભામાં ખેંચી લાવ્યો હતો. એ શું તમે ભૂલી ગયા? એ તો સારું થયું કે ભગવાન શ્રી કૃષ્ણએ મારી લાજ રાખી, નહીં તો મને ન વસ્ત્રી કરત અને તમારે એને અમરપદ આપવું, એમ તમારે મોક્ષ અને મુક્તિ આપવી, એમ ક્ષમાપદ છોડાય, એને માફ કરાય. દ્રૌપદીનું ગમે તે થાવો, દુર્યોધનને ભીષ્મ દ્રોણની હાજરીમાં તમારું સાથળ ખોલી અને મારું અપમાન કર્યું હતું, ભૂલી ગયા તમે? અને મોડી વહેલી પણ ત્યાં મારા ભીમસેનની ગદા એ તો ત્યાં પડવાની જ હતી. દ્રૌપદી આવું યુધિષ્ઠિરને કહે છે કે ભાઈ મારું અપમાન કર્યું એને તમે ભૂલી ગયા અને હજી તમારે એને અમરપદ આપવું છે? એટલે યુધિષ્ઠિરે બોલ્યું, ના પાંચાલી, ના દ્રૌપદી, ના. કાળજુ કઠણ કરી અને કહું છું 100 વાર ના. તમે ઓછું ના આણશો, મનમાં દુઃખ ના લગાડશો. તમારું અપમાન મને પણ સળગાવી દેતું હતું, મને પણ મનમાં દાજ ચડતી હતી. પણ આપણી ગદાઈએ એ દુર્યોધનની સાથળના ટુકડા કર્યા કે દુશાસનના શરીરનો વિનાશ કર્યો, પણ એથી શું વળ્યું? શરીર પડ્યા. દુર્યોધન અને દુશાસન આપણી વચ્ચે જે હતા એ મૃત્યુ પામ્યા એટલે દૂર થયા, આપણે એમને દૂર કર્યા. પણ શું આપણે જે એની જે વૃત્તિ હતી, અભિમાની વૃત્તિ, એને આપણે બદલી શક્યા? શરીરને આપણે મારી નાખ્યા, પણ એની જે વૃત્તિ હતી એને આપણે બદલી શક્યા નથી. પણ જ્યાં જશે ત્યાં એ જ અપમાન અને એ જ ક્રૂરતા, ઘાતકીપણું બમણા વેગથી કામ કરશે. આપણે લડવું હતું દુર્યોધનની જે અભિમાની જે વૃત્તિ હતી એની સાથે લડવાનું હતું. દુશાસનની નિર્લજ્જતાની નિર્દયતા સામે, એના જે શરમ કે દયા નહોતી એની સામે આપણે લડવાનું હતું. અને લડી બેઠા આપણે એમના શરીરની સાથે. પાંચાલી દ્રૌપદી કહે છે, સ્ત્રીનો કોઈ ચોટલો પકડે એ પછી પિતામાં ભીષ્મ પિતામાં હોય કે પરમેશ્વર પોતે હોય તો પણ તેની સાથે યુદ્ધ કરવું ને, એવું શાસ્ત્રનું વચન છે. શાસ્ત્રમાં પણ કીધું, એવું શું તમને યાદ દેવડાવું? અને શાસ્ત્રમાં ન હોય તો પણ શું થયું? એ તો પાપી હતા અને પાપીને હંમેશા દંડ મળવો જ જોઈએ. હાથમાં ગદા હોય, ગાંડી ધનુષ્ય હોય તો પણ બધું શું સહન કરવાનું અને ક્ષમા એમ ગણ્યા જ કરવાનું, એને માફી જ કરી દેવાના? યુધિષ્ઠિર કહે છે, દ્રૌપદી તમને તમારી જ વીતી નજર આગળ, તમને માત્ર તમારા જ દુઃખ દેખાય છે. અત્યારે હજારો સ્ત્રીઓ પોતાના વહાલા પુત્ર, ભાઈ અને પતિના મૃત્યુથી રડતી હશે. એમની ચીસો ન સાંભળી શકવા જેટલો તમે સાંભળતા નથી? એમના દુઃખો તમને દેખાતા નથી? શું તમારા કાન બૂઠા થઈ ગયા? તમને માત્ર તમારું જ અપમાન દેખાય છે. પણ આ યુદ્ધની અંદર અનેક માતાના દીકરાઓ, અનેક બહેનના ભાઈઓ, પતિના પતિઓ એ બધા મૃત્યુ પામ્યા. એ સ્ત્રીઓની વેદના શું તમને દેખાતી નથી? તો આ સાંભળવા માટે શું તમારા કાન બુઠ્ઠા થઈ ગયા, બેરા થઈ ગયા? અરે આખા આકાશમાં 10 દિશાઓમાં જે ઘોર આક્રંદ, મોટે મોટી જે રડવાનો જે અવાજ આવે છે એ લાગણીના ભાર નીચેથી ઉછળી અને પાંચાલી તું આંસુમાં સમજી જ નથી. તારી આંખોમાં નિરંતર સતત આગ જ વરસ્યા કરે છે. આખો સંસાર રોમ રોમ પ્રજળી ઉઠ્યો છે, રૂવાડે સળગી ઉઠ્યો છે. તારી આંખમાં અમૃતના 2 આંસુ હોય ને તો આપ એને ને એની બળતી ઝાડને ઠારી દે દેવી મહાકાળી. પાંચાલીને પણ અહીંયા યુધિષ્ઠિર એ તત્વજ્ઞાનની એ બીજાનું દુઃખ સમક્ષ લાવી અને દ્રૌપદીને પણ બોલતા બંધ કરી દેશે. એટલે પાંચાલી દ્રૌપદી બોલી કે સંસારને બાળી રહેલા એ દાવાનળમાં પાપીઓનું લોહી છાંટવાથી જ બુજાય છે, એમ હું તો સ્પષ્ટ જોઉં છું. અને આજે આ લોકો ત્રાહી પોકારનારા કેટલાય પાપીઓ ચાલ્યા ગયા છે ને પ્રજાને શાંતિ મળી છે. યુધિષ્ઠિર ભૂલો છો
એમનું લોહી રેડીને તો આપણે ઉલટાનું બળતામાં ઘી હોય, જે કાંઈ બળતું એમાં મિત્રો આપણે ઘી નાખીએ ને તો એ વધારે સળગે. એટલે અહીંયા એક દુઃખમાંથી બીજા દુઃખો છે એ વધ્યા છે. તમે માત્ર તમારા દુઃખને કારણે અનેક મોટો વિનાશ થયો, એટલે એ શું કહેવાય, બળતામાં ઘી તમે તો હોમ્યું. દુનિયાની અંદર મારામારી મટી જાય, એ ઘટે, એ માટે થઈ આપણે એ મારામારી કરી અને અશાંતિ ફીટાવવું એટલે મટાડવું. આ અશાંતિને દૂર કરવા જતાં આપણે સ્મશાનની અંદર જેવી શાંતિ હોય એવી શાંતિ આપણને મળી. કારણ કે એના પોતાના ભાઈઓ પણ આનંદ માટે રહ્યા નથી, એકલા એકલા શું કરે, એટલે સ્મશાન જેવી શાંતિ મળી. પહેલાં એ જે પીડિત જે દુઃખી લોકો હતા એની સીચો એટલે કે મોટી જે અવાજ એ આપણા અંતર, આપણા હૃદયને ચીરી નાખતી હતી. અને હવે એ શોકની રડારો, એ દુઃખની મોટી મોટી બૂમો એ આપણા કાનના પડદા ફાડી નાખવા માટે તૈયાર છે. આવું યુધિષ્ઠિર દ્રૌપદીને સમજાવે છે. તો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ. મિત્રો હોમવર્કની અંદર તમારે કવિની જે કૃતિઓ છે એ લખીને લાવવાની છે. તો અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ.